ધોરણ 12નું સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરિણામની આજે જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ જે છે પરિણામની જાહેરાત કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ છે તે 83.51% આવ્યું છે, જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 93.60% આવ્યું છે। જેની માહિતી ગાંધીનગર ખાતેથી રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોય અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આ રિઝલ્ટની જાહેરાત કરવામાં આવી હતી। આ રિઝલ્ટની જાહેરાતને લઈને તેઓએ શું આપી વધુ માહિતી આવો જોઈએ। સૌને મારા નમસ્કાર। આજે ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર આપણું શૈક્ષણિક વર્ષ 2024-25 માં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માર્ચ 2025 માં લેવામાં આવેલ હતી, તેમજ ગુજકેટ પરીક્ષા માર્ચ 2025 માં લેવામાં આવેલ હતી। આજ રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની સામાન્ય પ્રવાહ તથા ગુજકેટ 2025 પરીક્ષાનું પરિણામ જાહેર કરતા આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું। સવિશેષ મિત્રો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ચાલુ વર્ષે કુલ 152 કેન્દ્રો હતા પૂરા ગુજરાતમાં। કુલ નિયમિત 1,725 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 1,775 પરીક્ષાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહેલ હતા। તે પૈકી 83,987 પરીક્ષાર્થીઓ આ પ્રમાણપત્ર મેળવવા પાત્ર ઉત્તીર્ણ થયેલ છે। સાથે સાથે મને કહેતા બાબતનો આનંદ છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51% છે। વિદ્યાર્થીઓનું પરિણામ 83.79% છે। આપણી જે વિદ્યાર્થીનીઓ જે પરીક્ષા આપે છે, વિદ્યાર્થીઓનું પરિણામ 83.20% છે। સાથે સાથે ગુજરાતી માધ્યમનું પરિણામ 83.77% છે। અંગ્રેજી માધ્યમનું પરિણામ 83.49% છે। મોરબી જિલ્લો પૂરા ગુજરાતમાં ગઈ સાલની જેમ 92.91% પરિણામ સાથે પ્રથમ ક્રમે છે। દાહોદ જિલ્લો 59.15% પરિણામ સાથે છેલ્લા ક્રમે રહેશે। અને આપણે ગુજરાતમાં જે 152 કેન્દ્રો હતા વિજ્ઞાન પ્રવાહના, એમાં જે કેન્દ્રો વાઇઝ આપણે જોઈએ તો ગોંડલ કેન્દ્ર 96.60% પરિણામ સાથે પ્રથમ ક્રમે છે અને દાહોદ કેન્દ્ર 54.48% પરિણામ સાથે છેલ્લા ક્રમે છે। આપણે જે ગ્રુપ વાઇઝ એક્ઝામ વિદ્યાર્થીઓ આપતા હોય છે, એમાં એ ગ્રુપનું પરિણામ 91.90% છે। સાથે સાથે બી ગ્રુપનું પરિણામ 78.74% છે। સાથે સાથે ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આપણી જે સામાન્ય પ્રવાહની પણ એક્ઝામ આપણે લીધી હતી, તો ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીક્ષાના પરિણામમાં પણ અગત્યની બાબત છે, હું આપની સમક્ષ પ્રસ્તુત કરું છું। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ચાલુ વર્ષે કુલ 516 કેન્દ્રો હતા। કુલ નિયમિત વિદ્યાર્થી સંખ્યા 3,64,485 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 3,62,506 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહેલ હતા। તે પૈકી 3,37,387 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવા પાત્ર ઉત્તીર્ણ થયેલ છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7% છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ છે 90.78% છે અને વિદ્યાર્થીનીઓનું પરિણામ છે 95.23% છે। જેમાં આપણે માધ્યમ હોય છે, એમાં માધ્યમમાં ગુજરાતી માધ્યમનું પરિણામ 93.7% છે, અંગ્રેજી માધ્યમનું પરિણામ 93.97% છે। સાથે સાથે પૂરા ગુજરાતમાં પ્રથમ ક્રમે આપણે જોઈએ તો બનાસકાંઠા જિલ્લો 97.20% પરિણામ સાથે પ્રથમ ક્રમે રહેશે અને વડોદરા જિલ્લો સામાન્ય પ્રવાહમાં 87.70% પરિણામ સાથે છેલ્લા ક્રમે રહેશે। આપણે જે કેન્દ્રો વાઇઝ આપણે જોઈએ તો 100% પરિણામ મેળવનારા જે કેન્દ્રો છે પૂરા ગુજરાતમાં, એમાં સમરેડા, વાગંદ્રા, ચંદ્રાલા, છાલા,
લીંબોદરા અને મીઠાપુર કેન્દ્રો 100% પરિણામ સાથે પ્રથમ ક્રમે રહેશે. સામાન્ય પ્રવાહમાં વડોદરા જિલ્લો અને ખાવડા કેન્દ્ર જે 52.56% પરિણામ સાથે છેલ્લા ક્રમે રહેશે. અને આ પરિણામ અમે આજે જાહેર કરીએ છીએ અને અમારા તમામ કર્મચારી મિત્રો, અમારા નિરીક્ષક અને પરીક્ષક અને અમારું બોર્ડ, તમામ અધિકારી મિત્રો જે સમયની સાથે ચાલીને જે સરસ પરિણામ આપણે વિદ્યાર્થી મિત્રોને આપ્યું છે, તમામને જે આ ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થી મિત્રોને વિભાગ વતી માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી આપને ઢેર સારી શુભકામના પાઠવું છું. અને તેમ છતાં વિદ્યાર્થી મિત્રોને કે નાનો મોટો સંશય હોય, કેટલાક વિદ્યાર્થીઓ ફેલ થયા હોય, જેમને મેરિટ પોતાની રીતે એમ થતું હોય કે મારે મેરિટ ઓછું આવ્યું છે, તો એના માટે આપણા ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ તરફથી આપણી સરસ વ્યવસ્થા 2 વર્ષથી આપણે કરી છે. ચાલુ વર્ષે આપણે તમામ સાયન્સ અને સામાન્ય પ્રવાહના તમામ વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓફ 2 આપણી વ્યવસ્થા કરી છે. એટલે કેટલાક વિદ્યાર્થીઓને મેરિટ ઓછું આવ્યું તો ફરીથી એક્ઝામ તમામ પેપરોની તમામ વિષયોની આપવી હોય તો આપી શકશે. એ પણ આપણી વ્યવસ્થા સરસ આપણે રાખી છે. બેસ્ટ ઓફ 2 એનો પણ લાભ આપ લઈ શકશો. અને ફરીથી મારા ગુજરાતના તમામ યુવા મિત્રોને જે આ પરીક્ષામાં જે ઉત્તીર્ણ થયા છે એ તમામને શુભકામનાઓ. જે અનુત્તીર્ણ થયા છે એમને પણ મારી શુભકામનાઓ છે. એમના માટે પણ તક છે ફરીથી પરીક્ષા આપીને આપ આગળ વધો એવી શુભકામનાઓ સાથે તમામને શુભેચ્છાઓ. મિત્રો, આજે ધોરણ 12 સાયન્સ અને ધોરણ 12 કોમર્સનું પરિણામ છે. તમે બધા જ સફળ થવાના છો એ અમને વિશ્વાસ છે અને તમારા મમ્મી પપ્પાને પણ વિશ્વાસ છે. ખૂબ સારું પરિણામ અને નવી પરીક્ષા પદ્ધતિ દ્વારા તમારા સિલેબસમાંથી જ પેપર પૂછાણા છે એટલે તમને વધુ આનંદ છે. પરંતુ પરિણામ તો આવશે. સફળ થયા છે એમને ખૂબ ખૂબ દિલથી અભિનંદન પાઠવું છું. એ પોતાના વાવેલા સ્વપ્ન સર કરશે. પરંતુ જે નથી સફળ થયા એમને પણ હું અભિનંદન આપું છું, કારણ કે સરકાર દ્વારા, બોર્ડ દ્વારા 1 મહિના પછી બીજી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તમે તમામ વિષયની પરીક્ષા આપી શકશો અથવા તો જેમાં ફેલ થયા છો એમાં પણ આપી શકશો. માટે ક્યારેય ડિપ્રેશન કે ટેન્શનમાં આવતા નહીં. તમને પણ તમારા માટે પણ વ્યવસ્થા કરી છે. બહુ હોશિયાર કે ઠોઠ એવું હોતું જ નથી. તમારી અંદરની ભાવનાઓ કેટલી એના પ્રત્યેની લગાવ છે એ પર પરિણામ આવ્યા છે. પરંતુ આજેથી જાગીને જે અસફળ થયેલા વ્યક્તિઓ પણ કાલે સફળ થશે એની પણ આજથી હું તમને શુભેચ્છા પાઠવું છું. મિત્રો, આજે સૂર્યાસ્ત થયો છે, કાલે સૂર્યોદય થવાનો છે. આ બ્રહ્માંડના નિર્માણ પછી એવું ક્યારેય નહીં બન્યું કે સૂર્યાસ્ત પછી સૂર્યોદય ન થયો. માત્ર 12 કલાક જે અંધારું છે આ અંધારામાં સ્થિત પ્રજ્ઞ બની જાઓ. મમ્મી કદાચ ખીજવાશે, પપ્પા ખીજવાશે, પણ એ તમારા સૌથી નજીકના, તમારા સૌથી શુભેચ્છક છે. માટે કોઈ પણ પ્રકારના ટેન્શન લીધા વગર તમે આજથી જ પાછી બીજી તૈયારી કરવા માંડજો. આટલી મોટી સફળતા પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓ, આપ તેજસ્વી છો ત્યારે તમે તમારા મમ્મી પપ્પાના વાવેલા સ્વપ્નને સાકાર કરવા જઈ રહ્યા છો. 2047નું ભારતના નિર્માતા તમે છો. ત્યારે તમે હસતા ખેલતા રહો, તમે કૂદતા રહો. પરિણામ જે આવ્યું તે પાસ થયા છે તોય હસો, જેઓ ફેલ થયા છે એ પણ હસશે, કારણ કે એમને તક બીજી આપવામાં આવી છે. તો તમામ મિત્રોને મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ છે. અમારા માટે તો દરેક વિદ્યાર્થી ભારતના શ્રેષ્ઠ નાગરિક બને એવું જ અમે ઈચ્છીએ છીએ. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ગુજરાત શિક્ષણ બોર્ડ ખૂબ સારું કામગીરી કરી રહી છે. આટલી મોટી પરીક્ષામાં પણ એક વિદ્યાર્થીને ટ્રેકિંગ કરી એમને ક્યાંય તકલીફ ના પડે. કોઈ વસ્તુ હવે તો આ વખતે ચોરીના પણ બિલકુલ બનાવો ઓછા બન્યા છે. જે તમારી નિષ્ઠા દર્શાવે છે, તમારી સત્યતા દર્શાવે. હું આશા રાખું છું
સફળ થયેલા વિદ્યાર્થીઓ ખૂબ સરસ રીતે મહેનત કરી સફળ થયા છે. જેઓ સફળ નથી થયા એમના માટે કાલનો દિવસ સૂર્યોદય થવાનો છે અને 1 મહિના પછી પાછી એક્ઝામ આપી તમે પણ આ લોકોના સાથે મુખ્ય પ્રવાહમાં રહેશો. સૌને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ.